હું તો આખા ગુજરાતમાં છાતી ઠોકીને બોલું છું, બધાને ચેલેન્જ આપીને છાતી ઠોકીને કહું છું કે ગુજરાતને ખબર છે કે મારો એક એવો ગુસ્સે બહાર લાવો, હાલો તમારી તલવારને મારી ગરદન છાતી ઠોકીને બોલું છું. દૂધ લીધો છે નદી ગળે દૂધ. હાય 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 તો કેતો હતો ને પાછો તું જ મને ફોનમાં કેવા વાળો કે ગણપતિ બાપાના પ્રોગ્રામ હતો ત્યારે કીર્તિ પટેલ આવી હતી ત્યારે અમે બે રાતે હારે હતા, હારે હુતા હતા, એવું તું મને કેતો હતો ને. જે હું તમને કહું ગણિકા કહેવાય. ગણિકા એટલે વેશ્યા. વેશ્યા. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મેસધામાં. હાલ કીર્તિ પટેલ તેમજ મુનાભાઈ નામના વ્યક્તિના ઝઘડા દરમિયાન કીર્તિ પટેલે બધાને એક ચેલેન્જ આપી હતી કે મારું કોઈ એવું કૃત્ય બતાવી અથવા તો સામે લાવી દેખાડો કે જેથી તમે મને ગાળો આપો છો અથવા તો આવા અપશબ્દ કહી રહ્યા છો. હવે કીર્તિ પટેલનો આ ચેલેન્જ કોઈએ સાચે માની લીધો અને હાલ સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલનો એક વિડીયો સામે આવી રહ્યો છે. તો ચાલો જોઈએ એ વિડીયો, પણ એની પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે તમે આ વિડીયોને જોઈ શકો છો. ઉભો રે અભી ઉકા ગળે દૂધ લીધો છે નદી ગળે દૂધ. હાય 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 જો જો ગળે હાય હાય ગળે દૂધ લીધો છે. જયું ને ગ્રાન્ડ પાકું આ તો મોઢામાં જો હાય 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 હોય હા ક્યા બાત હે હા તમારી આ ઓરિજિનલ પ્યોર જયું ને ગંદ તારે કેવું નથી મને ફોનમાં કેવા વાળો કે ગણપતિ બાપાના પ્રોગ્રામ હતો ત્યારે કીર્તિ પટેલ આવી હતી ત્યારે અમે બે રાતે હારે હતા, હારે હુતા હતા, એવું તું મને કેતો હતો ને. તો બીજાના મોઢે આમ થાશો અને મારા મોઢે આમ થાશો. કહું ગણિકા કહેવાય. ગણિકા એટલે વેશ્યા. વેશ્યા શું કહેવાય? કીર્તિ પટેલની એક નંબરની વેશ્યા છે, રાંડ છે. અને એ મુન્ના સાંભળે, હું તો આખા ગુજરાતમાં છાતી ઠોકીને બોલું છું અને તારા માથામાં વાળ છે ને એટલા મારા દુશ્મન છે. ઈશ્વર માતાજી કે જો મેં તમને કીધું એમ શાંતિપુરા ચોકડીથી, જે શાંતિપુરા ગામ હતો અમદાવાદ સનાતન ચોકડીથી આગળ અમદાવાદ સાણંદ રોડ ઉપર જે શાંતિપુરા ગામ હતી, અને ત્યાં લંબે નારાયણ નામના આશ્રમ ચલાવે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, ગૌશાળા ચલાવે છે. અને વિશ્વેશ્વર ભારતી માતાજી અને ઋષિ ભારતી બાપુ છે, એ બંને એક જ ગુરુના ચેલા હોય. તેથી આ જે સરખેજ આશ્રમ છે એની જગ્યાના વિવાદને લઈ અને આ કીર્તિ પટેલે જે સુરતની નાલાયક છે, હલકી છે, એને આ ક્ષત્રિય કાઠી સમાજના દીકરી જેઓ 1008 મહામંડલેશ્વર વિશ્વેશ્વર ભારતી માતાજી ઉપર અને ઋષિ ભારતી બાપુ ઉપર જે ખોટા આક્ષેપો કર્યા તમારા બંનેને અનૈતિક સંબંધો છે. એટલે તમે વિચાર કરો કે આ એક નંબરની હલકી જે કીર્તિ પટેલ છે હરેક સમાજને ટાર્ગેટ કરી